આજે આપણે બનાવીશું બટેટા અને ફણસીનું શાક। તેમાં આપણે આટલી ફણસી લીધી છે। ફણસીને તમે જોઈ શકો છો કે હું કઈ રીતે સમારું છું। આ રીતે ક્રોસમાં સમારવી, જેથી કરીને તેમાં ઓઇલ ન રહે અને એ થોડુંક ખાવામાં ટેસ્ટમાં પણ ફરક લાગશે। તમને ઓઇલ પણ શાકમાં ઓછું જોઈશે। હવે મેં ફણસી બધી સુધારી લીધી છે। હવે તેમાં આપણે એક બટેટું છાલ કાઢી અને ઝીણું સમારીને નાખીશું। હવે આપણે એક વાસણમાં 2 ચમચી તેલ લઈશું। તેમાં જરા હિંગ નાખી અને તેમાં આ ફણસી અને બટેટા નાખી દઈશું। મીઠું નાખીશું। આપણે થોડીવાર તેને હલાવી અને તેના ઢાંકી દઈશું અને તેના પર આપણે થોડું પાણી નાખીશું, જેથી તેની વરાળ થાય અને તે જલ્દીથી ચડી જતું હોય છે। અને બાકી તો સ્લો ફ્લેમ પર જ રાખીશું, છતાં પણ બહુ જલ્દી ચડી જશે। આ રીતે 3 થી 4 વાર 2 મિનિટ 3 મિનિટના અંતરે હલાવતું રહેવું। હજી ચડ્યું નથી એ જોતું રહેવું। થોડો અહીંયા હળદી પાવડર નાખ્યો છે। હવે તેને ઢાંકી દેશું ફરીને પાછું, અને ફરી ખોલ્યું ત્યારે પાછું મેં લાલ મરચું પાવડર પણ નાખ્યું અને હવે ચડી ગયું છે। આપણે તેને સર્વ કરીશું। ઉપરથી મેં કોથમીર નાખી છે। થેન્ક યુ મિત્રો, થેન્ક યુ।